જય માતાજી મિત્રો, આજે મારો પહેલો વ્લોગ અને અટાણે આપણે ઉઠી ગયા. અટાણે સવારના વાગ્યા છે 8 અને આજે મારું છેલ્લું પેપર છે અને પછી આજે બધા ઘરે જવાના છે અને પેકિંગ એ બધું થઈ ગયું છે. જો ને આ વાંચવાનું ચાલુ છે, મારે વાંચવાનું બાકી છે. જો ઓલમોસ્ટ તો બધું વચાઈ ગયું, એક બે ચેપ્ટર વાંચવાના રહ્યા, જો કે કમ્પ્લીટ હમણાં થઈ જશે. બાકી તો બીજું કંઈ છે નહીં. બાકી હું તમને મળવું ડાયરેક્ટ પેપર દેવા જાય ત્યારે. તો મિત્રો હવે આપણે પેપર દેવા જવાનું છે અને મારા બધા મિત્રો તો અહીંથી વહી ગયા છે પેપર દેવા અને હું અટાણે ખાલી શૂટ કરવા માટે અહીં રૂમમાં આવી છું, કારણ કે ને ફોન લઈ જાવ ઓલગ નથી એટલે રસ્તામાં એ જરૂર નથી, એટલે અહીંયા હું લોકરમાં મૂકીને જઈશ અને પાછો આવું ને ત્યારે આપણે પેકિંગ એ કરવાનું છે, કારણ કે આપણે ઘરે જવાનું છે. આ બધા મિત્રોનું તો પેકિંગ થઈ ગયું છે, જોઈ શકો છો. મારે હજી બાકી છે, આ કપડાને બધું નાખવાનું છે અને આવીને આપણે આ જ પેકિંગ કરવાનું છે. અત્યારે હું પેપર દેવા જાઉં ને પાછો આવું. તો મિત્રો ફાઇનલી પેપર દઈને આપણે આવતા રહ્યા અને બેગ તો આગળ ભાઈબંધ લઈ ગયો, આપણે ઉપાડવાનું એવું કાંઈ હોય નહીં. આપણે ખાલી બોલપેનને લઈને હાલ્યું જવાનું, બાકી બધી કામની વસ્તુ ભાઈબંધ દફતર લઈને આગળ વહી જાય. હવે રૂમે જઈને ફ્રેશ થોડુંક થઈને અને પછી જમી લેવાનું છે અને પછી આપણે આપણા ભાઈના રૂમ તરફ જવાનું છે, કેમ કે કાલે સવારે આપણે પાછું ડાયરેક્ટ ઘરે જવાનું છે. તો ફાઇનલ મિત્રો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે ને અત્યારે આપણે જાશું આપણા ભાઈના રૂમે, કેમ કે આજે મારા ગામને અટાણે બસ કંઈ આવતી નથી, કેમ કે સવારે હવે કાલે મારે 4 વાગે જવું છે, તેથી લગભગ 8-9 વાગે તો હું પહોંચી જઈશ. તો અત્યારે પહેલાં મારા ભાઈના રૂમે નીકળું પછી તમને મળું પાછો. તો ફાઇનલ મિત્રો આપણે નીકળી ગયા છે ને અટાણા સૌથી પહેલાં આપણે ચા પીવા જઈશું. એક ભાઈબંધ આપણો ભેગો જ છે, એને ચા પીવા ભેગો લઈ જવાનો છે, બાકી કંઈ છે નહીં. આ જોઈ શકો છો ત્યાં બધા ભાઈબંધ બેઠા ને આપણે ત્યાં ચા પીવાનું છે. ભાઈ ચા પીવાની મજા જ અલગ હોય. તો ફાઇનલ મિત્રો આપણે ચા પીને નીકળી ગયા છીએ અને અત્યારે સૌથી પહેલાં આપણે ક્રિસ્ટલ મોલે જઈશું, કેમ કે ત્યાંથી પછી આપણે છે ને ભાઈની ગાડી કે લઈને રિક્ષામાં જ આપણે પાછા એના રૂમે વયા જઈશું. અત્યારે આપણે સૌથી પહેલાં ક્રિસ્ટલ મોલે જવું છે, એના પહેલાં આપણે હાજીડેમ ચોકડે જવું જોઈએ રિક્ષા માટે. આપણે રિક્ષામાં ગયા ત્રિકોણ બાગથી આપણે ભાઈ ડાયરેક્ટ ક્રિસ્ટલ મોલે જઈશું. તો ફાઇનલ મિત્રો આપણે ત્રિકોણ બાગ તો પહોંચી ગયા અને હવે અહીંથી જવાનું છે ક્રિસ્ટલ મોલ. ક્રિસ્ટલ મોલ કેટલા રૂપિયા? વાંધો નહીં, હાલો. ત્રિકોણ બાગથી આપણે રિક્ષા મળી ગયો, હવે આપણે જવાનું છે ક્રિસ્ટલ મોલ. તો ફાઇનલી મિત્રો આપણે ક્રિસ્ટલ મોલે પહોંચી ગયા છીએ. અત્યારે આપણે આપણા બંને ભાઈઓને મળીને પછી ડાયરેક્ટ એના રૂમે જ નીકળશું. ક્રિસ્ટલ મોલે પહોંચી ગયા અને સામે આપણો ભાઈ છે જો. તો મિત્રો ક્રિસ્ટલ મોલે તો પહોંચી ગયો છું અને આ છે વિયા અને આ છે મારો ભાઈ. જો અત્યારે પબજી રમી રહ્યો છે, આખો દી પબજી જ રમતું હોય અને હું જ્યારે આવું ત્યારે અહીં વીઆરમાં બેઠો, બહુ મજા આવવામાં બેસવાની. તો ભાઈ આપણે વચલા ભાઈને તો મળતા આવીએ, જોવા રહ્યો નીચે. હવે આપણે જવાનું છે સૌથી મોટા ભાઈ, એને મળતા આવીએ પછી જ આપણે દરેક એના રૂમ તરફ નીકળીએ. અને ગામડે તો મારે છેક સવારે જવાનું છે, 4 વાગ્યાની બસ છે, એટલે કે હું 9 વાગે તો ગામે પહોંચી જઈશ. અત્યારે પહેલાં હવે મોટા ભાઈને મળતો હોઉં. તો ફાઇનલી ગેમ ઝોનમાં પહોંચી ગયો, હવે અંદર જઈને મારા ભાઈને મળી લઉં. આજે પ્લે પોઈન્ટ ને આ છે આપણો ભાઈ, મોટો ભાઈ. શું ચાલુ કર્યું હોય? વ્લોગ ચાલુ કર્યા નવા કંઈક કરવું તો ખરી, ટાઈમ ના હોય તો. ને હવે સંદીપભાઈ અને બાપુ પણ બેઠા છે. ઘરે ગયો તો હમણાં મિત્રો ચા આવી ગયો છે, ચા પી લે પેલા પછી આપણે નીકળજો ભાઈના રૂમ. તો ફાઇનલ મિત્રો આપણે મોલેથી તો નીકળી ગયા છે ને હવે આપણે જવાનું છે મુંજકા, ને આપણા ભાઈનો રૂમ છે. હવે પહેલી વાત તો એ કે આપણે રિક્ષા ગોતો ને તો રિક્ષા અહીંથી મળશે ને, એ જ ઉપાધિ છે મેન તો. ફાઇનલ મિત્રો રિક્ષામાં બેસી ગયો. અત્યારે હવે દરેક આપણે મુંજકા જઈએ ત્યાં ભાઈના રૂમે જવું, થોડોક આરામ કરું, કેમ કે આજે આખો દી ફરીને બહુ થાકી ગયો. મોલે આટલી વાર બેઠો ત્યાં પણ થાકી ગયો
હવે રિક્ષામાં ટ્રાવેલ કરીને પગનો થાકી ગયો એટલે હવે ડાયરેક્ટ આપણા મુંજકા જઈને છૂટીએ. ફાઇનલ મિત્રો મારા ભાઈની હોસ્ટેલે પહોંચી ગયો છું. આ છે એની હોસ્ટેલ. ભાઈ હવે તો કલાક 2-3 કલાક આરામ જ કરો, કેમ કે બહુ થાકી છે. હવે હું પાછો તમને સાંજે મળું જમવા ટાળા. ભાઈ મિત્રો અત્યારે 11 વાગ્યા છે અને આપણું જમવાનું આવી ગયું છે. આપણો ભાઈ, આ મોટો ભાઈ, આ ભાઈબંધ. જમવામાં આપણા છે ગાંઠિયાનું શાક, રોટલી, છાશ, આ શું હે ખીચડી, કઢી. આ છે આપણા ધવલભાઈ, ભૂંગરા ને ગાંઠિયા ને રોટલી. હવે જમી લઉં પછી સુઈ જાઉં, કારણ કે સવારે જવાનું છે વહેલું આપણે 4 વાગ્યામાં. તો આપણે રૂમેથી નીકળી ચૂક્યા છે. અટાણે જવાનું છે માધાપુર ચોકડીએ. ત્યાં આપણી બસ આવશે 4-4:30 વાગ્યાના આજુબાજુ. અને 9 વાગે તો આપણે પહોંચી જઈએ. અટાણે ઠંડી જય માતાજી મિત્રો. અટાણે 5 વાગી ગયા અને બસમાં સીટ તો મળી ગઈ ને એક આપણો રાવલનો ભાઈબંધે મળી ગયો, જે અહીં રાજકોટમાં જ રહે છે, કોલેજ કરે છે. અને એ મળી ગયો ને એ ભેગો રાવલ જ આવે છે. તો હવે હું ત્યારે રાવલ જઈને મળું. હું બહુ થાકી ગયો છું, આરામ કરી લઉં થોડીક વાર. તો મિત્રો હજી હું ઉઠ્યો જ છું અને મેં પડદો ઓટાણી બારીની બહાર જ જોયું ને તો સીન હું અદ્ભુત હતો, તમને પણ દેખાડું. આવા સીન ખાલી ગામમાં જ જોવા મળે, ગામડામાં બીજે ક્યાંય જોવા ન મળે. તો ફાઇનલ મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ. હજી રિસેન્ટલી પહોંચ્યો જ છું અને પપ્પા હવે નાવાની તૈયારી કરે છે અને મમ્મી થાંભળા ધોય, એને ડિસ્ટર્બ નથી કરવા. પપ્પા હવે નાહી ધોઈને જશે દુકાને અને હું તો હજી 1-2 કલાક આરામ કરી. બસ આપણા આજના બ્લોગમાં આટલું જ હતું. મળું હું તમને પાછો નવા બ્લોગ સાથે. બાય બાય.